આધુનિક યુગમાં પણ છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધા જીવંત. બીમારીમાં મૃત્યુ પામનારના સ્વજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા. 3 દિવસ પહેલા મૃત્યુ પામનાર વ્યક્તિનો આત્મા લેવા પરિવાર પહોંચ્યો. આજે મૃતકનું સૂતક હોવાથી પરિવારજનો વિધિ માટે આત્મા લેવા હોસ્પિટલ ગયા. પરિવારજનો છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી બળવાએ તાંત્રિક વિધિ કરી મૃતકનો આત્મા લઈ પરત ફર્યા. તો અંધશ્રદ્ધા મુદ્દે છોટાઉદેપુર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની સ્પષ્ટતા. આદિવાસી વિસ્તારમાં આ પ્રકારની અંધશ્રદ્ધા છે. કોઈ સ્વજનનું મોત થયા બાદ ભુવાને લઈને સ્વજન આવે છે. પાલન નથી કરવા દેતા, પણ સિક્યોરિટીના અભાવને અમુક વખતે સ્ટાફના અભાવને કારણે ઘણીવાર આવી રીતે આ લોકો વિધિ કરતા હોય છે, પણ જો કે હોસ્પિટલના બહાર જઈને કરતા હોય છે. પણ તેની ટોટલ અમે અગેન્સ્ટમાં છીએ અને રોકવાનો બને એટલો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ અમુક વખતે દર્દીના પરિવારજનો વધારે પડતા એગ્રેસિવ અથવા વધારે પડતા પેલા થઈ જતા હોય છે, જેથી અમારે ના છૂટકે એ વસ્તુ અમારાથી બંધ થતી નથી. મેં આ બાબતે આ વાતની સંજ્ઞા લીધી છે અને જે તે સ્ટાફને બી અત્યારે તો કીધું છે. ઉપરાંત હું દરેક સ્ટાફની મીટિંગ કરીને આ વિશે એમને અવગત કરાવીશ કે આવી પ્રેક્ટિસ ફરીવાર કોઈ બી આપણા હોસ્પિટલના પેલા પ્રાંગણમાં થાય નહીં. એવું પહેલીવાર નથી કે આ પ્રકારની ઘટના બની હોય. 1 નવેમ્બરે દાહોદમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. મધ્યપ્રદેશના એક વ્યક્તિને લગભગ 6 મહિના પહેલા ગંભીર અકસ્માત થયો હતો. ગંભીર ઇજાઓને કારણે તેમને તાત્કાલિક સારવાર માટે દાહોદની એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પછી પરિવારજનો પોતાના સ્વજનની આત્માને લઈ જવા માટે મધ્યપ્રદેશથી એક તાંત્રિકને લઈને દાહોદની હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલના પરિસરમાં અને રસ્તા ઉપર તાંત્રિક દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી. તાંત્રિકે સફેદ કપડાં પહેરીને પૂજા કરી અને પછી વિધિના ભાગરૂપે ધૂણવાનું શરૂ કર્યું. ધૂણતી વખતે તાંત્રિકે દાવો કર્યો હતો કે મૃતકનો આત્મા તેના શરીરમાં પ્રવેશ્યો છે અને તે હવે આત્માને લઈને નીકળી રહ્યો છે. પરિવારજનોએ આ ક્રિયાને આત્મા મુક્તિ તરીકે રજૂ કરી અને હિન્દુ ધર્મ પ્રમાણે પૂર્વજોની પૂજા ઘરે લઈ જઈને કરવાની વાત કહી હતી.